حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، وصلى الله على محمد وآله الطاهرين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. ألف لام ميم. تلك آيات الكتاب الحكيم هدى ورحمة للمحسنين. ایک صلوات پڑھے محمد و آل محمد پر. माह मुबारक रमज़ान हिजरी सन 1435 ની આ ત્રીજી રાત આપની સમક્ષ મુસલસલ અમુક વાતો પેશ કરતો આવું છું કે જેમાં આપણે 2 દિવસ રોઝા અને માહ રમઝાનની ફઝીલત વિશે વાત કરી. ઇન્શાઅલ્લાહ આજથી આપણે એક મૌઝૂની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, કારણ કે આ માહ મુબારક રમઝાન તિલાવતનો મહિનો છે. કુરાનની વસંત ઋતુ જેને કહેવાય, કુરાનની બહાર જેને કહેવાય, એમાં આપણે દાખલ થયા છીએ. આપણે દર વર્ષે કુરાન ખાની બરગુજાર કરીએ છીએ. એનું કારણ, મહત્વનું કારણ એ છે કે બીજા મહિનામાં જે કુરાન પડવાનો સવાબ છે એના કરતા માહે રમઝાનમાં કુરાન પડવાનો સવાબ બહુ વધારે છે. હતા કે અમુક હદીસોમાં મળે છે કે માહે રમઝાનમાં કુરાનનો કોઈ એક અક્ષર એટલે શું થયું? કેરેક્ટર. દાખલા તરીકે આ, બે, સે, દે, આ બધા કેરેક્ટર કહેવાય ને. અલિફ, બે, તે, સે, આ બધા કેરેક્ટર કહેવાય. તો કુરાન મજીદમાંથી કોઈ એક કેરેક્ટર પણ પડશે તો જાણે એને પૂરા કુરાન ખતમ કર્યાનો સવાબ મળશે. તો હવે અગર જો આપણે આ મહિનામાં એક કુરાન આખું ખતમ કરીએ તો એમાં કેટલા બધા કેરેક્ટર હશે? એટલા પ્રમાણમાં જે છે આપણે કુરાન ખતમ કર્યાનો સવાબ આપણને નસીબ થશે. આ મહિનો એ મહિનો છે કે જેમાં ખુદાની રહેમત બહુ વધારે છે. અનફાસુકુમ ફીહે તસ્બીહ. શ્વાસ લેવું પણ જે છે એ તસ્બીહ કહેવાશે. આપણે 24 કલાકમાં કેટલા શ્વાસ લેતા હશું? કોઈને ખબર છે? 24-25 હજાર શ્વાસ લઈએ છીએ એક દિવસમાં. દકીકત નથી કહેતો, પણ લગભગ આટલા છે, 24 થી 25 હજાર શ્વાસ આપણે લઈએ છીએ. તો આટલી જે છે તસ્બીહનો સવાબ આપણને મળે છે. તો હવે આ કુરાન હોય યા ઇબાદત હોય, આપણે બધું અંજામ આપીએ છીએ, પરંતુ આ બધા ફાયદા છે, મકસદ નથી. મકસદ શું છે? જેવી રીતે કે આપણે ગઈકાલે વાત કરી, કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ લઝીના મિન કબલિકુમ લઅલ્લકુમ તત્તકૂન. કે તમારામાં ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા જેવી રીતે પહેલાની કોમ ઉપર રોઝા વાજિબ કરવામાં આવ્યા હતા. મકસદ શું છે? મુત્તકી અને પરહેઝગાર બનો. આ સવાબ એટલા માટે દેવામાં આવે છે કે તમે તકવા ઇખ્તિયાર કરો, પરહેઝગાર બનો, ગુનાહોથી બચો, નેક બની જાઓ. આ એક મકસદ છે. કુરાનનો પડવાનો સવાબ એટલો વધારે આપણને આપવામાં આવે છે. મકસદ સવાબ છે નહીં, મકસદ સવાબ નથી. મકસદ એ છે કે આપણે આ કુરાનને સમજીએ. અવારનવાર કહેવામાં આવતું હોય છે, અફલા યતદબ્બરૂન હાઝલ કુરાન. શું તમે કુરાન બાબતે વિચાર નથી કરતા? મકસદ શું થયો? મકસદ થયો કુરાનને આપણે સમજીએ.
આપણે જિંદગીમાં અમલમાં ઉતારીએ. રોઝા રાખવાનો મકસદ સવાબ નથી. રોઝા રાખવાનો મકસદ શું છે? આપણે મુત્તકી અને પરહેઝગાર બનીએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે આપણે કુરાનને સમજવા માટે શું કરશું? આપણે કુરાન જ્યારે પઢીએ છીએ તો શાયદ આપણને એટલો ફાયદો નથી મળતો કે આપણે કુરાન સમજી નથી શકતા. શું કુરાન પડવાનું મૂકી દઈએ? નહીં, કુરાન પડવાનું નથી મૂકવો. એક એક્ઝામ્પલ આપીને વાતને સમજાવવા કોશિશ કરું. એક છોકરો જવાન કુરાન પડતા શીખ્યો હશે. આ કાસિમભાઈ જનરલ સેક્રેટરી છે, એના જેવો કુરાન પડીને બેઠો. એના દાદાને પૂછે છે, દાદા હું કુરાન આબાદ પડું છું, વાંચી શકું છું આબાદ, પણ મને એમાં ફાયદો શું? મને કઈ સમજાતું તો નથી. એમાં આપણે અરબી પઢીએ છીએ, સમજાતું નથી. તો દાદા આ કુરાન પડવાનો ફાયદો શું? દાદા કહે છે, ઠીક છે, આજે હું તને સમજાવું, પણ એક કામ કર, આ સરભોની ગુણી છે, સરભોની પન્નીએ છે, ઓલા ખબર છે ને, ઓલા પાંદડાથી બનાવવામાં આવે છે, શું કહેવાય છે? પન્નીએ જે છે, બૈરાઓ જે છે શાક માર્કેટમાં લઈ જવા માટે ઉપયોગમાં લેતી હોય છે. હા, રફિયાના બી એમ, રફિયાના પાંદડાથી બનાવવામાં આવેલી હોય. હા, તો એ શાકને લઈને જાય છે, એમાંથી સરભો કાઢે છે ને કહે છે, દાદા એને કહે છે કે જા દીકરા, સામેના નદીમાંથી તું પાણી ભરી આવો આ પન્નીમાં. પન્ની પ્લાસ્ટિકની હોય તો રહી જાય, પણ પ્લાસ્ટિકની નહોતી, આ પાંદડાની હતી. તો છોકરો જાય છે, પાણી ભરે છે, દાદાએ કીધું છે તો હવે કરી નાખીએ. પાણી ભરે છે ને દાદા પાસે લઈને જવા જાય છે, ત્યાં રસ્તામાં પાણી ઢોળાઈ ગયું. દાદા કહે છે કે હવે જલ્દી આવજો બીજી વાર. તો છોકરો પાણી ભરે છે ને જલ્દી દોડતો દોડતો આવે છે. તેમ છતાં દાદા પાસે પહોંચે છે, ત્યાં પાણી ઢોળાઈ ગયું. 2 વાર, 3 વાર, 4 વાર છોકરાને દોડાવે છે. છોકરો આવીને દાદાને કહે છે કે દાદા હવે હું થાકી ગયો, તમને ખબર છે કે આ પાણી, આ પન્નીમાં, આ થેલીમાં પાણી બાકી રહેવાનું નથી, તેમ છતાં શા માટે મારા પાસે ખોટી મહેનત કરાવો છો? દાદા કહે છે, ઠીક છે, હવે હું તને પાણી ભરવા નહીં મોકલું, પણ તું એટલું જો, આ તારી શાક જે છે, આ પન્નીએ જે છે, આ થેલી જે છે, એ પેલા કેવી હતી ને હવે કેવી છે? તો કે પેલા સરભો વાળી હતી, કાળી હતી સરભોના હિસાબે, પણ હવે એમાં પાણી ગળતું ગયું, નીકળતું ગયું, એટલે એ કાળાશ ચાલી ગઈ અને આ પન્ની જે છે રૂપાળી થઈ ગઈ, કાળાશની ચાલી ગઈ. તો દાદા કહે છે કે બસ આ જ કુરાન પડવાનો ફાયદો છે. આખું વર્ષ જે છે આપણું, આખો દિવસ આ દિલ જે છે કાળું થઈ જાય છે. કુરાનની તિલાવત જે છે આ મિલાશને, કાળાશને દૂર કરે છે. તને સમજાય કે ના સમજાય તું પડે રાખ. પરંતુ હવે અગર જો આપણે નદીના પાણીથી ઉપયોગ કરવો છે તો પછી એ પન્ની નહીં હાલે, બલકે આપણે પ્લાસ્ટિકની પન્ની અથવા વાસણ લેવું પડશે. તો આપણે એવા મજબૂત બનવું પડશે કે જેથી આપણે આ કુરાનને સમજી શકીએ. હવે એ માટે આપણે શું કરશું? આપણી પાસે અત્યારે જે વખત છે 20-25 મિનિટનો, એમાં આપણે એક સૂરાનો ઇંતખાબ કરીએ અને એમાં આ કુરાન આપણને શું મેસેજ આપવા ચાહે છે એના વિશે વાત કરીએ. તો ઇન્શાઅલ્લાહ એક સૂરાનો ઇંતખાબ કર્યો છે, સૂરે લુકમાન. સૂરે લુકમાન વિશે આપણે વાત કરીશું. લુકમાન કોણ હતા? મેં ગઈકાલે વાત કરી હતી. કોણ હતું? હકીમ હતા. નબી હતા? નહીં, નબી નહોતા. કહેવામાં આવે છે કે એક જમાનામાં જનાબે લુકમાન એસ્ક્લાવ હતા. કોણ હતા? ગુલામ હતા. પણ પોતાની હિકમત અને હોશિયારી અને સમજદારીના હિસાબે એના માલિકે એને આઝાદ કર્યા અને પોતાના દોસ્ત બનાવી લીધા હતા. તો આ લુકમાને હકીમની ખુદાવંદી આલમ કુરાન મજીદમાં વખાણ કરે છે અને એક સૂરો આખો જનાબે લુકમાનના હવાલે કરી દીધો. જનાબે લુકમાનના નામથી રાખી દીધો કે જેને આપણે સૂરે લુકમાન કહીએ છીએ. આ સૂરામાં કેટલી આયતો છે?
જે કંઈ બોલશે એને એક મોકો મળશે. આ સૂરામાં 34 આયત છે, 3 આયત છે. આ સૂરો પડવાનો ફાયદો શું છે? તો કે જે કોઈ ઇન્સાન આ સૂરાને રોજ પડશે, ખુદાવંદી આલમ એને જન્નતમાં દાખલ કરશે અને જન્નતમાં એમના દોસ્ત જનાબે લુકમાનને રાખશે. જનાબે લુકમાન જન્નતમાં એના દોસ્ત થશે. વિચાર કરીએ, બહુ મોટો દરજ્જો છે કે જેનો વખાણ ખુદાવંદી આલમ કુરાનમાં કરતા હોય, એના સાથે જન્નતમાં દોસ્તી નસીબ થાય. આ કોઈ નાની સૂંડી વાત નથી. હે, આ સૂરાની શરૂઆતમાં ખુદાવંદી આલમ એક કોડ વાપરે છે, આલિફ લામ મીમ. હવે આ આલિફ લામ જે છે એ અમુક અક્ષર છે કે જેના મતલબ આપણને સહી રીતે ખબર નથી. મૂકી દઈએ આપણે એને. અમુક કોડ ખુદાવંદી આલમે વાપર્યા છે. પછી ખુદાવંદી આલમ બયાન કરે છે, તિલકા આયાતુલ કિતાબ અલ હકીમ, કે આ કિતાબ જે છે એ હિકમત વાળી કિતાબ છે, હિદાયત વાળી છે. હુદન વ રહમતન, રહમત વાળી, હિદાયત કરવા વાળી છે. કોના માટે? લિલ મુહસિનીન, કે જે લોકો નેકી કરે છે એના માટે આ કિતાબ હિકમત વાળી, સમજણ આપવા વાળી, રસ્તો દેખાડવા વાળી, રહેમ કરવા વાળી આ કિતાબ છે. જે લોકો નેકી કરે છે, મુહસિન છે. માટે કોશિશ કરીએ કે અગર જો આપણે આ કુરાનથી હિદાયત મેળવવી છે તો આપણે પણ નેકી કરવા વાળા બની જઈએ. હે, સૂરે બકરામાં પણ શરૂઆતમાં પણ આ જ છે, ઝાલિકલ કિતાબુ લા રૈબા ફી હુદલ લિલ મુત્તકીન, કે આ કિતાબ કે જેમાં કોઈ પણ જાતની શક નથી, એ હિદાયત કરે છે. કોના માટે? પરહેઝગારો માટે. તો આ કિતાબ જે છે એ હિદાયત કરવા વાળી છે. જેવી રીતે કે સૂરે લુકમાનમાં સૌથી પહેલી આયતમાં આ વસ્તુ બયાન કરે છે, હિદાયત કરવા વાળી. હવે આ હિદાયતનો શબ્દ કુરાનમાં ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે. અગર જો તમે મારી સાથે રહેશો તો આ સૂરાને સમજવા માટે તમને ફાયદો થશે. કોન્સન્ટ્રેશન મારા પાસે રાખજો, વધારે સમય નહીં લંબાવો, જસ્ટ 2-4 વાત કહીને જહેમત તમામ. આ કિતાબ જે હિદાયત કરવા વાળી છે, પણ હિદાયત કોને કરે? હવે આગા મુખી તુલિયારમાં આવ્યા છે તો હોરા કોમ્યુનિટીને તો નહીં હિદાયત કરવા જાય ને, કે લોકઠાવ પાસે તો નહીં જાય ને, ક્યાં આવશે? કરાનામાં, ખોજાઓમાં. એવી રીતે આપણે આ હિદાયતની કિતાબને જોઈએ કે આ કિતાબ હિદાયત કરવા વાળી છે, પણ કોને? ખોજાઓને, મુસલમાનને. આપણે કુરાનથી જ પૂછીએ કે ભાઈ કુરાન તમે હિદાયત કરવા વાળી કિતાબ છો, અલ્લાહ તરફથી આવેલા છો, તો આપણે તમે જ મને બતાવો કે તમે કોની હિદાયત કરશો. હિદાયત એટલે શું? હિદાયત એટલે શું? જવાબ દેતા રહેજો, આ મજલિસ નથી, આ દર્સ છે. કોને હિદાયત કરશો? હિદાયત એટલે શું? સીધો રસ્તો દેખાડો. ક્યાં રસ્તો સીધો છે? આ કિતાબ આપણને સીધો રસ્તો દેખાડે છે, પણ કોને? ખોજાને, કરાનાને, હોરાને, હિન્દુને, બુદ્ધિઝમને, ક્રિશ્ચનને, કોને? ખુદાવંદી આલમ 5 વસ્તુ બયાન કરે છે. આ કિતાબ જે છે હુદલ લિન્નાસ, લોકોની હિદાયત કરવા વાળે છે. પછી કહે છે હુદલ લિલ મુત્તકીન, પરહેઝગારોની હિદાયત કરવા વાળી છે. હુદલ લિલ મુહસિનીન, નેકી કરવા વાળાઓને હિદાયત કરનાર છે. હુદલ લિલ મુમિનીન, મોમિનોને હિદાયત કરવા વાળી છે. હુદલ લિલ મુસ્લિમીન, મુસલમાનોને હિદાયત કરવા વાળી છે. હવે કુરાને આપણને 5 જવાબ આપ્યા. હું હિદાયત ફક્ત મુસલમાનોને નથી કરતી, હું હિદાયત ફક્ત મોમિનોને નથી કરતી, હું હિદાયત ફક્ત નેકી કરવા વાળાને નહીં, હું હિદાયત ફક્ત મુત્તકીને નહીં, હું હિદાયત તમામ લોકોને હિદાયત કરનાર છું, બધાને હિદાયત કરનાર. હવે આપણે વિચાર કરતા રહી જઈએ કે ખુદાએ કેમ, શા માટે આ કુરાનમાં અલગ અલગ શબ્દોને વાપર્યા છે. ક્યાંક નાસ, લોકો, ક્યાંક મુત્તકી, ક્યાંક નેકી કરવા વાળા, ક્યાંક મોમિન, ક્યાંક મુસલમાન. તો આ બધાને હિદાયત. એક એક્ઝામ્પલ આપું તમને
કે જેનાથી વાતને સમજાઈ જાય કે આનાથી, આ કિતાબથી કોણ હિદાયત મેળવી શકે. મેં રોજો રાખ્યો, એટલો રોજો આપણે આઈનો નહીં, આઈના રોજા તો લગભગ 12 કલાકમાં પૂરા થઈ જાય છે. એમ સમજી લો કે મેં નજફનો રોજો રાખ્યો. નજફમાં કેટલો રોજો છે અત્યારે? કેટલી કલાક? 16 કલાકનો રોજો. કેટલી ડિગ્રી હોય છે અત્યારે? 50 ડિગ્રી પ્લસ દે સેકન્ડ. એવામાં આખો દિવસ હું જે છે એ બહાર રખડતો હતો, કામ જ. હવે સાંજના હું બેહાલ થઈ ગયો. હવે મારી સામે સરસ મજાના ખજૂર ને દૂધ ને આંતે બધું આવ્યું. તો હવે હું ખાઈશ તો તાકાત કોને મળશે? મને તાકાત મળશે. સાંજના હું સાવ બેહાલ થઈ ગયો, કાંઈ ના કરી શકું. હવે હું ખાઈને શું કરવાનો છું? મજલિસ પડી શકું. હવે એક માણસ એવી જ રીતે ભૂખ્યો, પણ એ જાલિમ માણસ છે. હવે જાલિમ માણસ એ ખોરાકને ખાશે તો શું કરશે? એની તાકાત આવશે અને ફરી જુલ્મ કરવા આગળ વધશે. એક મુનાફિક, નિફાક રાખવા વાળો, અગર એ ખોરાકને ખાશે તો શું કરશે? નિફાક વધારે કરશે. જાલિમ જુલ્મ વધારે કરશે. એક આલિમ ખાશે તો એ મજલિસ પડી શકશે, ઇબાદત કરી શકશે. એક ઇબાદત ગુજાર અગર જો એ ખોરાકને ખાશે તો આબાદ રીતે નમાઝ પડી શકશે. ખોરાક એક જ છે, પરંતુ લેવાવાળા અલગ અલગ છે. અગર જો ખોજાવ ખાશે તો ધંધો આબાદ કરી શકશે, અગર આગા ખાશે તો મજલિસ વધારે પડી શકશે. આમાં બધા અલગ અલગ કાદા. એવી જ રીતે આ કુરાન છે. કુરાન કોની હિદાયત કરે છે? કુરાન એક સુફરા અને સારી ખોરાકની માનંદ છે. અગર કોઈ જાલિમ આ કુરાનને યાદ કરશે તો એ કુરાનને મહોર બનાવીને જુલ્મ વધારે કરશે. અગર કોઈ મુત્તકી પરેજગાર આ વસ્તુને હાસિલ કરશે તો એ તકવાની પરેજગારીમાં આગળ વધી શકશે. એટલા માટે તો ખુદ કુરાન કહે છે કે જ્યારે આ કુરાનની આયતોની તિલાવત કરવામાં આવે છે તો જ્યારે મોમીનો સાંભળે છે તો મોમીનોના ઈમાનમાં વધારો થાય છે. પરંતુ જ્યારે કાફીરો સાંભળે છે, મુશરિકો આ આયતને સાંભળે છે તો એના કુફર અને શિર્કમાં વધારો થાય છે. શું કામ? જ્યારે આ આયતની તિલાવત કરવામાં આવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ લા તક્તબ બઅદુકુમ બઅદા, એ ઈમાન લાવનારાઓ તમે આપસમાં એકબીજાની ગીબત ના કરો. તો મોમિન હશે શું કરશે? ગીબત કરવાની મનાઈ કરી છે, હું ઉભો રહી જાઉં, મારા ઈમાનમાં અમલ ના થકી વધારો થયો. પણ એક કાફિર જ્યારે આ વસ્તુને સાંભળશે તો શું કહેશે? વળી આ કુરાન આવ્યું અને કીધું કે આપણને ગીબત નહીં કરવાની, તો એને નફરતમાં, કુફરમાં વધારો થયો. તો મોમિન જ્યારે તિલાવત સાંભળશે તો એના ઈમાનમાં વધારો થાય. કાફિર જ્યારે સાંભળે તો એના કુફરમાં વધારો થાય. તો કહેવાનો મકસદ, ખુલાસો કરીએ આ વાતનો તો આ થયો કે કુરાન કોની હિદાયત કરે છે? તો એના દરજ્જાત છે. જે માણસ જેટલું હાસિલ કરી શકે એટલી હિદાયત કુરાન એની કરે છે. મારામાં કેટલી કેપેસિટી છે? મારી પાસે એક વાટકો હોય, વાટકાને શું કહો? વાટકો જ કહો છો ને. અત્યારે વરસાદ પડી રહ્યો હોય, મારે પાણી લેવું હોય, હું બહાર જાઉં, વાટ જોઉં, વરસાદ મારા વાટકામાં પડે, મને કેટલું પાણી મળશે? 100 ml દાખલા તરીકે, 100 મિલીલીટર. પણ કોઈ ઇન્સાન પાસે મોટું તપેલું હોય, બકોલી હોય, તો એને કેટલું પાણી મળશે વરસાદમાં ઉભો રહી? તો દાખલા તરીકે 1/2 લીટર પાણી મળશે. કોઈ માણસ જે છે દેગ લઈને આવે તો એને કેટલું પાણી મળશે? 50 લીટર. ક્યાં 100 ml, ક્યાં 1/2 લીટર અને ક્યાં 50 લીટર. વિચાર કરીએ, આ કુરાન વરસાદની માફક છે. આપણે જેવું વાસણ લઈને આગળ વધશું, કુરાન આપણને એટલો ફાયદો પહોંચાડશે. ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે, આ કિતાબ ઈ કિતાબ છે કે જે હિદાયત કરે છે, રહેમત છે, हिकमत आपे छे, हिकमत वाली किताब छे.
કોના માટે? મોહસનીન માટે, નેકી કરવાવાળા માટે. પણ હવે મારા ઉપર છે, મારામાં કેટલી કેપેસિટી છે એટલી હું આ કુરાનથી હિદાયત હાસિલ કરી શકીશ. વાતને આગળ વધારીએ. આ કુરાન અગર જો હું મોમિન છું અને એનાથી ઉપયોગ કરવામાં આગળ વધું છું, મારા ઈમાનમાં વધારો થશે. એ જ વાતને પાછી લઈ આવું છું એક્સપ્લેન કરવામાં. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ જ્યારે સૂરે રહેમાનની આયત નાઝિલ થઈ, રસૂલ ખુદા પાસે ઇજાઝત લે છે, યા રસૂલલ્લાહ મને ઇજાઝત આપો છો કે હું જાઉં અને મુશરિકો સામે આ સૂરે રહેમાનની તિલાવત કરું? રસૂલ ખુદા કહે છે બિસ્મિલ્લાહ, આગળ વધ. જાય છે, બધા મુશરિકો વચ્ચે આવાજ દે છે અર રહેમાન અલ્લમલ કુરાન. બધા મુશરિકો અજબ કે અમારી સામે કુરાન પડે છે. ગુસ્સામાં વધારો થયો, મારે છે પકડીને, એટલે સુધી કે અબુ જહેલ એના કાનમાં એવો તમાચો મારે છે, કાનમાંથી લોહી નીકળે છે. તેમ છતાં બીજે દિવસે ફરી આવીએ અને સૂરે રહેમાનની તિલાવત કરે છે, વળી મારે છે. ત્રીજે દિવસે ફરી આવે છે, ફરી કુરાનની તિલાવત કરે છે. મતલબ શું થયું? આપણને અહીંયા બે ગ્રોહ દેખાણા. એક અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ અને એના જેવા માણસો, અને બીજા અબુ જહેલ અને એવા મુશરિકો. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને મારે છે, તેમ છતાં એને કુરાન પડવામાં લુત્ફ આવે છે. અને ઓલા બધા કુરાન સાંભળે છે, સારી એવી આયત છે, ના કે એમાં કટાક્ષ છે, રહેમાનિયતની વાત છે, ઇન્સાનની ખિલકતની વાત છે, નેમતોની વાત છે, તેમ છતાં મારે છે. શું કામ? કે જ્યારે પણ આ કુરાનની આયત મુશરિકો સામે બયાન કરવામાં આવી તો એના કુફરમાં વધારો થાય છે. હજી એક એક્ઝામ્પલ લઉં, જહેમત તમામ. આ કુરાન ફાયદો પહોંચાડે છે, હિદાયત પણ કરે છે, ફાયદો પણ પહોંચાડે છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા વસિયત કરે છે, આય અલી, મારી કબ્રની પહેલી રાત હોય તો તમે મને આમને મૂકીને ના આવ્યા જાજો, મારી કબ્રની બાજુમાં બેસજો અને કુરાનની તિલાવત કરજો. કુરાનની તિલાવત. મૌલાએ કાયનાત પણ પૂરી રાત બેસે છે અને જનાબે સૈયદાની કબ્રની બાજુમાં તિલાવત કરે છે. બહુ સખત રાત હોય છે. આ કુરાન મદદ પહોંચાડે છે. ખેર, આ એક વાત. બીજી તરફ એક મિસ્રનો બાદશાહ હતો, એ ગુજરી જાય છે, તો એના બધા વારસદાર હતા. એ કે કોઈ માણસને પકડ્યો તિલાવત કાર્ય કુરાનને અને કીધું કે આજથી તારું કામ નહીં, તું અઠવાડિયા 10 દિવસ 1 મહિના સુધી તો મારા બાપાની કબ્ર ઉપર રોજ સવારથી સાંજ સુધી કુરાન પડજે. ઠીક છે, હદીઓ નક્કી કરી નાખ્યું, કુરાન પડવાના પૈસા દીધા અને આ ભાઈ રોજ જઈને કુરાન પડે છે. 1 દિવસ પડ્યો, 2 દિવસ, ત્રીજે દિવસે મોપેરા દેખાય ના, જોવે છે કે કેમ મારા બાપાની કબ્ર ઉપર પેલો કુરાન પડવા વાળો નથી. ગોતે છે, કઈ મળતો નથી. કયો ક્યાં માણસ પકડીને લાવે છે, ગોતીને તલાશ કરે છે, મળે છે. કેમ ભાઈ, કેમ નથી આવતો? તો કે હું નહીં પડું. તો કે ભાઈ તને હદીઓ વધારે જોતો હોય તો હદીઓ વધારી નાખીએ, તું કુરાન તો પડ. તો કે નહીં, હું નહીં પડું, બીજા કોઈને ગોતી લ્યો, બાકી હું નથી પડવાનું. તો કે કેમ, કારણ શું છે? તો કે કારણ એ છે કે જ્યારે હું કુરાન પડીને રાત્રે જાઉં છું ત્યારે તમારો બાપ સપનામાં આવે છે અને કહે છે કે આ કુરાન શા માટે પડે છે? હું કહું છું કે તમને સવાબ મળે એટલા માટે. તો કે સવાબ નથી મળતો, તું જેટલું કુરાન પડે છે એટલી લાકડી અમને વધારે મારવામાં આવે છે. તેમ છતાં મેં બીજે દિવસે પડ્યું. તો કે છે તને શરમ નથી આવતી? હું તને ના પાડું છું કુરાન પડમાં, તોય તું પડે છે. કે શું વાંધો છે, તમને ફાયદો થાય? તો કે તું જે કુરાનની આયત પડે છે એના બદલામાં અમને સજા કરવામાં આવે છે. તું પડે છે કે ગીબત ના કરો અને અમે જિંદગીમાં ગીબત કરીને આવ્યા છીએ તો અમને લાકડી પડે છે. તું કહે છે કે જૂઠ ના બોલો, અમે જૂઠ બોલતા હતા દુનિયામાં. તો કે જો સાંભળે છે ને તારી કબ્રમાં આયત પડવામાં આવે છે, ખા લાકડી. મારવામાં આવે છે. તું કહે છે કે ઈમાન રાખો, અમે ઈમાન નહોતા રાખતા, ઈમાનના બદલામાં મારવામાં આવે છે. તો આ કુરાન કાફીરોને ફાયદો નથી પહોંચાડતો, બલકે ઉલટાનો
ઉલટો અસર કરે છે, પણ મોમિન એનો ફાયદો હાસિલ કરી શકે છે. માટે જરૂરી છે આ કુરાનને ફક્ત પડીના નથી, સમજીએ અને જિંદગીમાં ઉતારીએ કે જેથી આપણી ઉપર જ્યારે કુરાન સૂરે યાસીન પડવામાં આવે ત્યારે આપણને ફાયદો કરે, ના કે આપણને લાકડી મારવામાં આવે. આપણે સર્વ સાથે મળીને દુઆ કરી, પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ हमने कुरान पर अमल करवानी तौफीकात नसीब फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम साचान सरोमा रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.